સુરતમાં પત્રકાર અને આરટીઆઈના નામે ખંડણી મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે અને તેમાં એક મહાનગરપાલિકાની કર્મચારી પણ અત્યારે સંડોવાયેલી હોવાની વિગતો મળી રહી છે। અહીં સુરત મહાનગરપાલિકામાં ફરજ નિભાવતી રૂબીના નામની મહિલા કર્મચારી સંમેલિત છે અને મહિલા કર્મચારીનું નામ આવતા ફોન બંધ કરીને તે ફરાર થઈ ચૂકી છે। અરજદારોએ આપેલા નકશા પોતાના ભાઈ અને પતિને આપી દેતી હોવાનો ખુલાસો થયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ સુતાર। બલદેવ, આ સમગ્ર મામલે હવે શું કાર્યવાહી થઈ છે, ખાસ કરીને રૂબીનાની ભૂમિકા શું હતી તેનો કોઈ ખુલાસો થયો છે ખરો? જે રીતે સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર સુરત મહાનગરપાલિકા અથવા તો અલગ અલગ વિભાગોની અંદર કેટલાક જે ડમી જે પત્રકારો અથવા તો જે બની બેઠેલા જે પત્રકારો છે તે આરટીઆઈ કરી અને જે તે વિભાગની અંદર માહિતી માંગતા હતા અને ત્યારબાદ લોકોને બ્લેકમેલ કરતા હોવાની જે ફરિયાદ હતી જે ઉઠી હતી ને તેના કારણે આખરે સુરત પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરી હતી। ત્યારે સુરત શહેરના અલગ અલગ જે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 3 દિવસની અંદર 17 જેટલી જે એફઆઈઆર થતા જે ગુનાઓની અંદર જે આરોપીઓના જે નામ જે સામેલ થયા છે, તમામ જે આરોપીઓ જે છે તે ફરાર થઈ ગયા છે। અત્યારે આ બાબતે સુરત એસઓજી દ્વારા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ખાસ કરીને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત મહાનગરપાલિકાની અંદર એક જે મહાનગરપાલિકાની કર્મચારી રૂબીના નામની જે વ્યક્તિ છે તે પણ આનું જે સામેલ હોવાનું જે વાત સામે આવી રહી છે। કારણ કે જે લોકો આરટીઆઈ કરે તેમને જે ડેટા આપવામાં આવતા હતા, જે મહાનગરપાલિકાની અંદરની જે વિગતો છે આ લોકોને આપવામાં આવતી હતી અને તેના દ્વારા લોકોને જે બ્લેકમેલ કરતા હોવાની જે વિગત હતી તે સામે આવી રહી હતી। હાલમાં તો જે મુખ્ય અધિકારીઓ જે છે તે આ બાબતે તપાસ કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર હજુ પણ બીજા ગુના દાખલ થઈ શકે છે અને હજી લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આવા લોકો જે તમને જે ખંડણી માંગતા હોય, બ્લેકમેલ કરતા હોય તો તેમની સામે જે ફરિયાદ કરવા માટે પોલીસ સૂચન કરી રહી છે। જી બિલકુલ બળદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે 3 દિવસમાં 17 જેટલી એફઆઈઆર થઈ છે, આગામી દિવસોમાં હજુ કેટલા ગુના સામે આવે છે અને કોની